જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આગામી મિત્રો 15/2025ના દિવસે જે લોકરક્ષક ભરતી છે તે યોજાઈ ગઈ છે, તેની ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવેલી છે. તો આપણે આજે જોવાના છે કે કોન્સ્ટેબલ લિખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ છે તે કેટલા દિવસમાં આવશે. ફાઇનલ આન્સર કીમાં એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી જે આવેલી છે તેમાં કયા પ્રશ્નો છે તે રદ થશે તેની પણ વાત કરીશું. ઉમેદવારો માટે કહી શકાય કે એક ખુશીના સમાચાર એટલે કે શું છે તે વાત આપણે વિડીયોના અંત સુધી બની રહીશું, જે તમને મળી રહી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકરક્ષક કેટેગરીની 15/2025ના દિવસે એક્ઝામ યોજાણી હતી. અંદાજિત તે પરીક્ષામાં 2.38 લાખ ઉમેદવારોએ છે તે આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને કુલ અલગ અલગ કેન્દ્રો છે ત્યાં છે તે એક્ઝામ યોજાણી હતી. હવે તે પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ જાહેર કરી દેવામાં આવેલી છે. તો જે પણ ઉમેદવારો છે તેમાં વાંધા રજૂઆત કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે ગુજરાત પોલીસની જે ઓફિશિયલ વેબસાઇટ છે gprb.gujarat.gov.in અથવા LRD-Gujarat-2021 ઇન ઉપર જઈ અને વાંધા અરજી છે તે મૂકવામાં આવશે. તો ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે જેને પણ વાંધા અરજી કરવાની હોય તેવા તમામ ઉમેદવારો 23/2025 સુધી છે તે વાંધા અરજી કરી દેજો. ત્યાર પછી જોઈએ તો કશું નહીં કરવાથી કશું થવાનું નથી અને કશું કરવાથી કશું તો થઈ શકશે. એટલે કે બેસી રહેવાથી કાંઈ થવાનું નથી, તમારે છે તે ઓનલાઈન માહિતી આપવી જ પડશે. એવી જ રીતે હાલ LRD ઉમેદવારોને વ્યાકરણના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે કે સિલેબસ બહારનું પૂછ્યું છે. એટલે કે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેવા તમામ ઉમેદવારોને ખ્યાલ હશે કે જે વ્યાકરણના પ્રશ્નો પૂછાણા છે તે સિલેબસ બહારના કહી શકાય. તેવા મિત્રોએ ભરતી બોર્ડ અથવા રૂબરૂ મળી અને રજૂઆત કરી અને આ પ્રશ્નોનું છે તે નિરાકરણ આવી પણ શકે. તો જે પણ ઉમેદવારો છે તે વાંધા અરજી કરવા માંગતા હોય અથવા જે વ્યાકરણના પ્રશ્નો પૂછાયા છે તે ભરતી બોર્ડને વિગતવાર ઓનલાઈન અરજી કરી શકશે. હવે આપણે આગળ વાત કરીએ એમ કે LRDના ઉમેદવારો છે તે પ્રોવિઝનલ આન્સર કી મુજબ વાંધા અરજીઓ મંગાવ્યા બાદ એટલે કે જે પણ ઉમેદવારો છે તે વાંધા અરજી કરશે તેના બાદ 2 અઠવાડિયા જેટલો સમય છે તે ફાઇનલ આન્સર કીમાં આવવામાં લાગશે વાર. એટલે કે તમે મિત્રો જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો છે તે વાંધા અરજી કરશે ત્યાર પછી અંદાજિત 2 અઠવાડિયા જેટલો સમય લાગશે અને ત્યાર પછી ફાઇનલ આન્સર કી આવી જશે. એટલે કે 2 અઠવાડિયા જેટલો સમય છે તે ફાઇનલ આન્સર કીમાં આવવામાં વાર લાગશે અને ફાઇનલ રિઝલ્ટ છે તે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ 1.5 થી 2 મહિનાનો સમય માંગી લેતો હોય છે. એટલે કે જે 2 થી 3 મહિના છે તે ફાઇનલ રિઝલ્ટ આડા વહી જાય. અને ખાસ યાદ રાખજો કે ફાઇનલ આન્સર કી છે તે પ્રોવિઝનલ આન્સર કી વાંધા અરજી પૂરી થયા બાદ 2 અઠવાડિયા પછી છે તે અંદાજિત છે તે જાહેર થઈ શકશે. LRDના ઉમેદવારો હાલ જે પણ પ્રશ્નોમાં પ્રોબ્લેમ હોય તેઓ ઝડપથી પુરાવા સાથે અરજી કરી દેજો. એટલે કે જે પણ ઉમેદવારો છે તે વાંધા અરજી કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે GCRT, NCERT જે ગ્રંથ નિર્માણના પુસ્તકો છે તેવા ઓથેન્ટિક છે તે પુરાવા સાથે મિનિમમ 3 પેજ છે હોવા જોઈએ વાંધા અરજી સામે. તો જ તમારી વાંધા અરજી છે તે જોવામાં આવશે. અને વાંધા અરજી સામે ફ્રીની વાત કરીએ તો 500 રૂપિયા છે તે ફ્રી રાખવામાં આવેલી છે, જે તમામ ઉમેદવારો નોંધ લેજો. અને જે પણ પ્રશ્નોમાં તમને રજૂઆત કરવાની ઈચ્છા હોય તો વહેલી તકે રજૂઆત કરી દેજો. જે પણ રજૂઆત થશે તે ઓનલાઈન જ થશે એવું કહેવામાં આવ્યું છે ભરતી બોર્ડ દ્વારા, જેથી બીજે ક્યાંય સમય બગાડવો વગર પ્રોસેસ કરી દેવી. એટલે કે જે પણ ઉમેદવારોને છે તે વાંધા અરજી કરવાની હોય તેવા તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી વહેલા તકે કરી દેજો. આપણે જે તારીખ આગળ વાત કરી હતી કે 23/2025 સુધી છે જે પણ ઉમેદવારોને વાંધા અરજી કરવાની હોય તેવા તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી કરી દેજો. અને ખાસ યાદ રાખજો કે આ પરીક્ષામાં આપ સૌને ખ્યાલ હશે કે પાર્ટ A અને પાર્ટ B પ્રમાણે પાર્ટ Aમાં તમારે 32 માર્ક થવા જોઈએ અને પાર્ટ Bમાં 48, એમ ટોટલ મળીને કુલ 80 જો માર્ક થતા હોય તો જ તમે છે તે આ પરીક્ષામાં એટલે કે તમારું પેપર છે તે રિચેકિંગ એટલે કે તમારા ગુણ છે તેની ચકાસણી કરવામાં આવશે. આપણે ધારો કે
કોઈ પણ ઉમેદવારોને છે પાર્ટ એમાં 30 માર્ક હોય અને પાર્ટ બીમાં ભલે તમારે 55 થી 60 માર્ક હોય તો પણ તમે છે તે ફેલ ગણાશો. જે ખાસ યાદ રાખજો, સેમ બીમાં પણ તમારે 48ની છે હશે તો પણ તમે છે તે ફેલ ગણાશો. અને ઘણા ઉમેદવારો છે તે કોમેન્ટ પણ આવી રહી છે કે આપણે જે વ્યાકરણના પ્રશ્નો પૂછાયા છે તેમાં સંધિ, અને આપણે હસમુખ પટેલનો વિડીયો પણ જોયેલો છે કે તેમાં ખાસ ઉલ્લેખ કરેલો છે કે આપણે જે ફકરા હોય તેના જ ઉપરથી ઉમેદવારો છે તે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, પણ તે રીતે પૂછવામાં આવેલું નથી. અંદાજિત 9 પ્રશ્નો છે એવા છે કે જેની સામે વાંધા અરજી છે તેવા ઉમેદવારો કરી શકશે. એટલે કે આપણે આગળ કઈ રીતે વાંધા અરજી કરવી તેનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર મળી જશે, અને પેપર સોલ્યુશનનો વિડીયો પણ મળી જશે. અને આજે આપણે વાત કરવાના છીએ કે જે પ્રશ્નો રદ થવાની પૂરેપૂરી શક્યતા છે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ 19, 46, 47, 48, 49, 50, 52, 108 અને 127 કુલ 9 પ્રશ્ન છે તે રદ થવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ 9 પ્રશ્નની પૂરેપૂરી ડિટેલ છે તે આની પછીના આપણે આગળના વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવશું. ત્યાર પછી LRDના પેપરમાં એક પણ આ ગજબનું હતું, એટલે કે જે પણ ઉમેદવારો આપ સૌને ખ્યાલ જ છે કે 5 પ્રશ્નોમાં છે એક જ પ્રકારના વિકલ્પો છે તે પૂછવામાં આવેલા હતા. એટલે કે વ્યાકરણના પ્રશ્નો છે તમે જોઈ શકો છો કે એક જ સરખા છે તે પ્રશ્ન પૂછી લેવામાં આવેલા હતા. આ પણ પ્રશ્નો છે તે ખૂબ કહેવાય આ પેપરમાં ઘણા નવા અનુભવો થયા હશે તે આપ સૌને ખ્યાલ જ છે. તો આપણે વાંધા અરજી કઈ રીતે કરવી અને કુલ 9 પ્રશ્ન રદ થયા છે ક્યાં ક્યાં છે તેની ફૂલ ડિટેલમાં વિડીયો આની પછીના વિડીયોમાં મેળવશું. તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા આવી પોલીસ ભરતીની તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીશું.